એકવાર એક ગામની અંદર વિહાર કરતા કરતા ભગવાન બુદ્ધે એ ગામની અંદર અહિંસા વિશેનું ખૂબ સુંદર મજાનું પ્રવચન કર્યું. પરંતુ ગામ આખું વિરુદ્ધ પ્રકૃતિનું, એટલે ગામને એ વાત ગળે ન ઉતરી અને આખાય ગામે ભગવાન બુદ્ધને અભદ્ર ભાષામાં ન કહેવાય એવું કહ્યું, એમની ટીકા કરી, એમની ટિપ્પણી કરી. તેમ છતાંય ભગવાન બુદ્ધ ચૂપ રહ્યા, શાંત રહ્યા. અને થોડી વાર થઈ અને પેલા લોકો બોલતા બંધ થયા એટલે ભગવાન બુદ્ધે કહ્યું કે તમારે મારા વિશે જે પણ કંઈ કહેવું હોય એ ઉતાવળ રાખીને કહેજો, કારણ કે સાંજે સૂર્યાસ્ત થશે ત્યારે મારે આ ગામ છોડીને એક બીજા ગામ તરફ જવાનું છે. ત્યારે આખું ગામ છે એ સ્તબ્ધ થઈ ગયું કે આટલી ભાષાની અંદર, આવી અભદ્ર ભાષાની અંદર આવી ટીકા ટિપ્પણી સહન કર્યા પછી પણ કોઈ માણસનું મન છે એ કેવી રીતે શાંત રહી શકે? એટલે એણે ભગવાન બુદ્ધને સવાલ કર્યો કે અમારી આવી ટીકા ટિપ્પણી પછી પણ તમારી આ ધીરજ, તમારી આ શાંતિ છે એ કેવી રીતે સ્થિર રહી શકે છે? અને ત્યારે ભગવાન બુદ્ધે હસતા હસતા જવાબ આપ્યો કે આ અભદ્ર ભાષાનો પ્રયોગ તમે કર્યો છે. ટીકા ટિપ્પણીના જે શબ્દો છે એ તમારા સ્વમુખેથી ઉલ્લેખાયા છે, પરંતુ મેં એનો સ્વીકાર નથી કર્યો. ખૂબ સુંદર મજાની આ વાત છે, આપણને શીખવા મળે છે કે આખી દુનિયા, આખો સમાજ એ ભલે ને આપણી વિશે ટીકા કરે, ટિપ્પણી કરે, આપણને અપમાનિત કરે, કોઈ આપણને ભલે ને ગધેડોય કહી જાય. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ મજાની વાત કરે છે કે કોઈ આપણને ગધેડો કહી જાય ને ત્યારે વિચારવાનું કે આપણે બે એવા કાન છે, બે હાથ છે, બે પગ છે, પાછળ એક પૂંછડું લટકે છે, આપણે એની જેવા સુંદર છીએ નહીં તો ભલામણ ગામના સર્ટિફિકેટ લઈને હું કામ એને જીવવાનું? અંકિતાની વાત.